જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ આપણે જાણીએ કે ભાઈ આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 19 જાન્યુઆરી 2024 શુક્રવાર. મિત્રો, આજનો શુભ રંગ આસમાની અને આછો બ્રાઉન. આજના અનુકૂળ દેવતા માં લક્ષ્મી, બ્રહ્મા અને વિષ્ણુ. આજની શુભ ધાતુ ચાંદી અને વ્હાઇટ મેટલ. આજે શરીરમાં પ્રભાવિત થનારા અંગ આપણા શરીરના જોઈન્ટ અને આપણી ચામડી. આજનું શુભ દ્રવ્ય માખણ અને ઘી. આજનું શુભ અન્ન પીળા કલરની દાળ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ચમેલી અને મોગરો. અને આજની ભાગ્યવર્ધક સુગંધ ખસ અને કસ્તુરી. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ચોક્કસ પિતાની તબિયત પર અસર આવી શકે છે. સંતાનો સાથેનો વાદ વિવાદ વધી શકે છે. જે સ્ત્રી ગર્ભવતી છે એને પોતાના ગર્ભને સાચવવા માટેના પણ પ્રયત્ન કરવા પડશે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજે કોઈ સરકારી કામ હોય તો એમાં તમને ફાયદો પણ મળી શકે. અને મિત્રો, આજે ખોટા રસ્તે કમાયેલું ધન આપણે માંદગીમાં ગુમાવી શકીએ. ચંદ્ર આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે ભાઈ સાથેના સંબંધ સુધારવા જોઈએ. એક લાલ રૂમાલ પાસે રાખીને આજના દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે ઘરમાં કોઈ પણ સ્ત્રી સાથે ઝઘડો ન કરવો. ખાસ કરીને માતા અને ઘરની નોકરાણી, આની સાથે ઝઘડો ન કરતા. આજે માતાની તબિયત આપણે ચિંતા કરાવી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મંગળ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણો વ્યય વધી શકે છે. આપણી હિંમત થોડી ઘટી શકે છે. આજે ગૃહસ્થ જીવનમાં થોડી તકલીફ આવે. આપણા માટે કોઈ ખોટી વાત બજારમાં અફવા તરીકે ઉડી શકે. મિત્રો, બધામાંથી બચવા માટે મીઠી વસ્તુઓ ખાઓ અને ખવડાવવા પર ધ્યાન આપજો, તો ચોક્કસ તમને ફાયદો થશે. મિત્રો, આજે તમારા માટે કોઈ અફવા ઉડે તો ધ્યાન રાખજો, જેથી આપણે સામાજિક ઇજ્જતમાં નુકસાન ન થાય. બુધ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજના વિચારો છે ને આપણા થોડા નબળા આવી શકે છે. કોઈ ખોટું કામ કરવાનું નથી તો જેલ જવાનો યોગ બને. આજે પગને સાચવજો. વાહનમાં કોઈ એક્સિડન્ટ થાય તો પગ તૂટી શકે. બેન, બેટી, દીકરી, માસી, આ લોકોને પણ આજે તકલીફ આવી શકે જ. તો મિત્રો, આજે પક્ષીઓને અનાજ નાખજો, ચોક્કસ ફાયદો થશે. આજે લોટરી શેર સટ્ટામાં પૈસા નહીં લગાવતા. ગુરુ આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પેલા ઢોંગી સાધુઓથી દૂર રહેવાનું છે. ઘરમાં બેસીને બહુ પૂજા નથી કરવાની. આજે છે ને તમારા મનમાં ધર્મ પ્રત્યે થોડો અભાવ ઉત્પન્ન થઈ શકે, પણ એ અભાવ લાવવાનો નથી. ખાસ કરીને ઘરના વડીલોની સેવા અચૂક કરજો અને મંદિરે દર્શન કરવા જરૂર જવું. શુક્ર આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે બને ત્યાં સુધી કોઈને પણ ખોટો વાયદો નહીં, ખોટા સોગંદ નહીં ખાવા. આ બધી બાબતો પર ધ્યાન અવશ્ય રાખજો. આજે થોડોક સુગંધિત દ્રવ્ય વાપરશો તો ચોક્કસ તમને ફાયદો થાય. આજે ફૂલ ગટરમાં નાખશો તો ફાયદો થશે. આજે કોઈ પણ સ્ત્રી સાથે વાદ વિવાદથી દૂર રહેવું. ખાસ કરીને જીવનસાથી સાથે કોઈ પણ મનમોટાવ થવા ન દેવો. શનિ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પેટને લગતા પ્રોબ્લેમ થઈ શકે છે. પેટમાં ગેસ, એસિડિટી થઈ શકે છે. એનાથી આપણી તબિયત બગડી શકે છે. તો આજે ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો. વડના ઝાડને મીઠું પાણી ચડાવી જે માટી ભીની થાય એનો ચાલ્લો કરીએ તો વધુ ફાયદો મળે. આજે કોઈ શિક્ષા સંબંધિત કામમાં પણ અડચણો આવી શકે. રાહુ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે રાહુ પણ આપણા પેટના આંતરડા પર ઇન્ફેક્શન જેવી અસર કરી શકે. તો આજે ખાવા પીવામાં ધ્યાન રાખજો. અને પેટમાં દુખે તો ડૉક્ટરી રિપોર્ટ કે ડૉક્ટરી દવા લેવી જરૂરી. તો ચોક્કસ આ કામ અવશ્ય કરજો. આજે
મામાને ત્યાંથી અથવા સાસરેથી ફાયદો મળી શકે છે. કેતુ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે બને ત્યાં સુધી કોઈ પણ માણસ સાથે વાદ વિવાદ ટાળવો, ખાસ કરીને આપણા કૌટુંબિક ભાઈઓ સાથે વાદ વિવાદ ટાળવો ખૂબ જરૂરી. આજે આપણી સાથે કોઈ આપણો નાનો ભાઈ કંઈક મનમોટાવ કરે તો માફ કરીને આગળ ચાલજો. અને મિત્રો કૂતરાની સેવા ચૂપ કરજો. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.